આને લઈ જા અરે તઈને પૈસા અરે પેલી મૂર્ખો પેલા પકડો કે જતો રહે ને અરે સતુજી તમે હું આમ કરી છે એ પાછા નહીં મૂર્ખો પેલો ભૂંગળીને જતો રહે ને મૂર્ખો અરે પાછા નહીં જતો મારો ખરાબો પણ મારો પગ જતો રે મૂર્ખા એ તો થઈ જા પેલી ભૂંગળી જતી રહે તો પૈસા વગર ના થઈ જાવ હડ પેલો જાય પકડો હડ No. અરે આયો પકડો રે અરે ઢીલા તૈલ લખાવું છું પણ તું ઉભો રે મૂર્ખા ઉઠા પકડ પેલા એ સતુજી અરે ખરેખર મારો ડોહો મને ભણાવતો તો એ વખત જો આટલી મજૂરી હું શાળામાં કરી હોત ને તો આજે હું પટ્ટા વાળો એ હોત દોડતા ના હોત અરે હું ખવરાઈ પોપટલા શિવદાસ મને આવતું હું ખવરાઈ છે ખબર છે આવું એક છે જબર દોડો પગે તો સો લાઈએ જે રંડમ હું પોપટલા ભૂંગળી સી કે સો આવી ગયો આમ સો ખોળો એ બધું પોપટલાલે નાટક કરી નકા મોસન સમાધાન કરાવતો તો લ્યા કીધે તને આલે છે લે પૈસા પર તું તૈયાર થા ભૂંગળી આવવા માટે પણ આ મૂર્ખાઈ હાથ પકડ્યો અલે હું કીધું ફોહલે લે લીવા જીગા પાંચવન મૂર્ખાઈ મનતા ના લઈને દોડ્યો ડાયરેક્ટ ભલોજી કહેતા હતા કે ભલાઈજી કોમ લ્યો મારા વાત આજી છે પણ આ ભલાજીની વાત માનવા કોણ તૈયાર થાય છે અરે મોનતા નહીં અમાર આ બધું સતુરજી જ ઊભું કરી છે બધું ડખાનો આને કર્યા છે ભલોજી ડાયલોગ મારે છે ને એ તો મારો ડાયલોગ તમે કરી છે એવું એટલા ભલાજી અમે પોપટલાલ બે હોય બે ડગલો કાઢી મેલ્યો અને તમારા પાંચ જે ગીરમાં જમીન મેલી છે પોપટલાલ ને 1 રૂપિયા ની મળે જમીનમાં પગ ના મેલતા પાછા હાજી નો મીમન નહીં પાડું ભલાઈથી જ કામ કરવાનું આપણે તે આપણે ભૂંગળી કરો તે ભૂંગળી કરે લે કરે ભાઈ અલ્યા તારી સો બરો આજો મેલતાની ખરેખર આ જાદુઈ ભૂંગળી મારા હાથમાં આવી જાય ને એક વખત તો એટલા પૈસા પાડવા છે આ જીગલા જેવા હવા હો માણસો ઊભા કરી નાખવા છે એટલા દોડવાની જફા જાય પકડો અરે મૂર્ખ હેડ કે છો બખાડા કર એટલા દોડે જતો રહ્યો આખી જો દોડે પકવાની કુલળી હોય તૂટી જાય પણ હાથમાં આવતો નહે એટલા જો ગોબો છો દોવાનું કોટો મારા શું કરો છો તમે તમે થકવાડી નાખ્યો છે ને કે જીગાનો હો તો જીગાનો હો દોડી થાક્યો એક તો જોઈ તો લાકડામાં બાકડામાં ફસાઈ જાય છે જો એક તમે બેસી ગયા પેલા નો દોવાનું કરો કે તમારા લીધે હું એ ફસોડો એક દોડી થાક્યો પગ પર રહી ગયા મારા ને રાતો ને આ લાકડામાં જો હું એ આવડો ફસાઈ ગયો છું એ ભલાજી અરે ભલાજી પોપટલો અરે પકડો કે હું એ ફસાઈ ગયો છું ભલાજી પકડો જીગા પકડો અરે જીગા બોલો તમે તો જોને એરંડા ઉતરવાના પૈસા વાલે વી તો વાત કરો છો એરંડા ઉતરવાની પેલા છો જા પેલા બે હાથી હતા એ હાથી છો હતા હાથી પેલા બલજીન પેલા હું પોપટલાલ બે જણા હું તો કીધું આપણા જ્યાં કોઈ હાથી નતા એક જણા તો ની પકડે આપણે બેસા ને આ લાકડું લાવ્યો છે એટલા માટે મને લાગ્યો તો થાક લાગે એટલે દોડવું નહીં હાથમાં હતા લાકડું આટલો પકડ એટલે પકડ્યો હવે ભૂંગળીની આશા છોડી દેવી પડશે હું કંટાળ્યો છું કે જાદુઈ ભૂંગળી કરી અમે તો એટલો કંટાળો છે થાકી ગયો છું આ પેલા એરંડામાં 4 પગે દોડ્યો છું હું 4 પગે નહીં હું યા દોડ્યો છું ઊંધો થઈને હમો થઈ પકડજો આવે છે બરોબર છે
કેટલા જોયો લે આજે ખબર પડી ને દોડી એકતા ને દોડવાનું પહોંચે કે નહીં મારા આટલી ઉંમર તો શું દોડશું કહેજો દોડે પૂરો કરી દીધો છે ને જો જીગો હાથમાં મને દોડાયો જો જીગો હાથમાં આવે ને તાણ તો મને ખબર છે જમીન કશું નહીં મળે પાછું ઓવર જમીનમાં ભાગ છે કેમ ના આલો તમે હું પાછી લઈ લો પૈસા નહીં આલું પાછું પૈસા હું આલ્યા છું ને કેમ પાછી લઈ લો તમે તાણ દોડતા નહીં એટલે તારે મારું કરવાનું તમારે લીધે જીગાન કઢવરાયો તમે તો તમારા લીધે જીકો જો અરે બહુ થાક લાગે છે એક બધા લડા રહ્યા છો એમ નહીં આપણે આટલું દોડેલું શું કામ લે મૂર્ખો એમ કહે છે તમને ખબર પડે ને તમારા લીધે જીકો માં રાસમાની જોશે ને કે ના જોત તો એ કશું નહીં કર્યો કોને તમારા હાથમાં કશું એ ના આવે અરે સતુરજી કો ક્યાં કા તો થાકા નહીં હું કહું લડા કરીશ જમીનના મેટર જમીનની મેટર છે થાક તો લાગે લાગે છે આવું ના આવે થોડી વાર થાક ખાવ ભરાથી મળતા એ બે તને ઓમ એ તમારા જમીનનો લખલો પડ્યો થાક લાગે છે પણ મારા પેલા 2 લાખ રૂપિયા ચિંતા છે મને મારા પેલાના 2 લાખ રૂપિયા જતા નથી હું કરવાનું મારા જ લાજો આ બધું પણ ઓને કરીશું ભૂતો એ છે 2 લાખ રૂપિયા ભૂંગળી કરીને મારા પૈસા ખોરવરા તમે તો છે 2 લાખ રૂપિયા તાણ જમીન મેલી આ ભલાજી કન જમીન નહીં મારી એ પૈસા છો બેલે આ ભૂંગળીમાં બધા વપરાઈ ગયા પૈસા તો એટલે છોકર વાપરે એમ કહું છું અરે આ ખર્ચામાં વપરાઈ ગયા રેલું લીધું કોઈ લીધું જેમ કરીને પૈસા પૂરા કરી એ નાખ્યા રલ્લામાં જ પૈસા મેં આલ્યા છે રેલામાં તો પૈસા અમે આલ્યા છે પણ 2 લાખ ને તું છોકર આલ્યા અલા ખર્ચામાં જ ગયા છે મને ખબર છે 2 લાખ તો તને આપણે ખર્ચામાં આલ્યા બરોબર મોન્ય છીએ પણ તું તારા 2 લાખ છો આલ્યા અલે મારા 2 લાખ પેલા અર્જન્ટિના આલે તો મારા શું કરવાનું એમ કહેજો અમે ઈમાં આપણે ના બંધાય પૈસા ભાઈ એ 2 લાખમાં અમારે કોઈ લેવા દેવા નહીં પોપટલાલ અમે તો ખાલી આલે ની રેત બંધાય ખાલી જાણે ભૂંગળી હાથમાં આવશે ને કેટલા પૈસા પાડીને 2 લાખનો હિસાબ કરી નાખ્યું પણ તારા 2 લાખ ખરા ને એ તમે ભલતી મેદરના જોણો યાર અરે તમે તો આવશો તાને આવશો પણ મારા હાલ નુકસાન થાય એનું શું કરવાનું એમ કહેજો જે હાલ નુકસાન થાય અમે થોડા ભોગવીએ તો તમારે ભોગવવાનું હોય તમે આલ્યા હોય તો પણ આ ભૂંગળી પાછળ જ પૈસા બગાડે છે અર્જન્ટ એક પૈસા આલે છે યાર અમે થોડું કીધું કે તમે બગાડજો ભૂંગળી પાછળ અલે કોક કરીને કીધું અમુક થઈ જાય પૈસા આવી જાય એમ કરીને મેં તો કર્યું હતું કઈ ભૂંગળીનો ભાગ નહીં તમારે મારો son તો તમે હું કરો પૈસાની માથાકૂટ કરો છો ડોહા આગળ પણ ડોહાલ મગસ જ કહે એનો એકલો જ પૈસા આવ્યો છે ડોહો એ એટલે મારો ભાગ તો સાકા હા? ભાગ સાક મારો આ તો ભાગ તો છે પણ આરો 2 લાખ એના પહેલા આલ્યા છે અર્જનજી પાન ભૂંગળી માટે બરોબર તો એ 2 લાખ તો એનું જોવાનું હોય કે એથી રજવાનું ભાગ ખાતર હું કોયલા થઈ જશે ખબર છે પોપટલાલ અરે કોઈનો નહીં શો પૂંછડી કાપું છું મારા પેલા 2 લાખ રૂપિયા એક ઘડીની મિયા તમે વાત કરો એ 2 લાખ તો તારા જોડ અમારે કોઈ લેવા દેવાની ડોહા જો એમ નહીં તને 10 ને 20,000 આલીને તને થઈ જાય તમને શરમ આવે અરે મૂર્ખો આખી રાત પોયલા ફેજામ દમ નીકળી ગયો છે સતુરજી કહી દો કોક મજૂરી કરી છે એ મારા શું કરવાનું એમ કહેજો અમે ભલાજી એ તમારા જમીનનો ડખલો અને તારા 2 લાખનો બરોબર એ તો એનું જોડે પછી કરીએ છીએ હાલ ભૂંગળીનું કરવાનું છે અને ભૂંગળીનું એ કરીએ છીએ જીગો શોકન જવાનો તમારે ઘેર આવશે તો ખરો પાછો હોત ના અરે આ શોખ નાખી દે તો શું કરવાનું એ વાત સાચી હા પણ એ તો પોપટલાલનું હું કહું છું કે ભલાજી મારું નામ ભલાજી કરો કોમ તો જ ડાળું પડે ને કા બેસ ને એ આપણા હાથમાં ની જઈ છે હમણાં વાદા આ તો આશી ભૂંગળી વગર ના જઈએ કે આપણે પેલું રેલું પહોંચ્યું છે ને આપણે ખૂંટે હેડો નકર પેલા શંભુજી આપણે છોકરો પાડી નાખી પાછા એ બધું આપણે એવા રેલામાં પડવું નહીં રેલું છોડીને આપણે શંભુજી ખૂંટા પર જઈએ પણ 2 લાખ તો શું થાય પૈસા પાછા ના આલુ પાછા રેલું પર જઈએ